વડોદરાની અંદર ભાજપના નેતાઓ લિફ્ટમાં ફસાઈ ગયા। ભાજપ કાર્યાલય ખાતેની આ લિફ્ટમાં ફસાઈ ગયા છે। પાલિકાના જીતેલા સભ્યો કાર્યાલય પહોંચ્યા। લિફ્ટમાંથી ફસાયેલા સભ્યોને કાઢવા માટે ફાયરની ટીમ પણ બોલાવવી પડી છે। આપ જોઈ રહ્યા છો ભાજપના નેતાઓ જે જીત્યા હતા ઉજવણી કરવા માટે કાર્યાલય પહોંચ્યા, પણ પહોંચે એ પહેલાં જ આ લિફ્ટ ટેન્શન વધારી દીધું। રવિ જોડે છે। રવિ, કેટલા સમય સુધી આ લિફ્ટ બંધ રહી? નેતાઓનું ટેન્શન વધી ગયું આમાં તો। બિલકુલ જનક, જે રીતના વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જે નગરપાલિકાની ચૂંટણી અને તાલુકા પંચાયત અને જે અન્ય નગરપાલિકા છે તેમાં જે પેટા ચૂંટણી યોજાઈ હતી તેના જીતેલા ઉમેદવારોનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો। આ સન્માન સમારોહ દરમિયાન કેટલાક ઉમેદવારો જ્યારે વંદે કમલમ ભાજપ કાર્યાલયની લિફ્ટમાં બેસીને ઉપર જવા માટે બેઠા તે દરમિયાન અચાનક જ લિફ્ટ બંધ થઈ ગઈ, જેના કારણે 8 થી 10 જેટલા નેતાઓ લિફ્ટમાં ફસાયા હતા। કલાકો સુધી આ નેતાઓને લિફ્ટમાં ફસાયેલું રહેવું પડ્યું અને તેના કારણે તેમના ક્યાંક ને ક્યાંક ગભરાટ પણ ફેલાયો હતો। કોયલી નંદશ્રીના પેટા ચૂંટણીના વિજેતા સભ્યો, કદલ નગરપાલિકાના જીતેલા સભ્યો કાર્યાલય પર પહોંચ્યા હતા અને આ તમામ સભ્યો કેપેસિટી કરતા વધુ લિફ્ટમાં બેસી જવાના કારણે તેઓ લિફ્ટમાં ફસાયા હોવાની વિગતો સામે આવી છે। એક વર્ષ પહેલા જ આ વંદે કમલમ કાર્યાલયનું જે ઓપનિંગ કરવામાં આવ્યું છે ને 1 વર્ષની અંદર જ આ લિફ્ટની આ પ્રકારની દુર્દશા થતી હોય તો તેની ક્વોલિટીને લઈને અને તેના બાંધકામને લઈને સવાલો ઉઠી રહ્યા છે। ચોક્કસથી આ લિફ્ટમાં જે ફસાયેલા નેતાઓ છે આ ઘટના બન્યા પછી તેઓ લિફ્ટમાં બેસશે કે કેમ તેને લઈને પણ હવે સવાલો પામી રહ્યા છે। બિલકુલ, આભાર રવિ। તો આપ જોઈ રહ્યા છો પાલિકાના જીતેલા સભ્યો લિફ્ટમાં ફસાઈ ગયા હતા।